અમદાવાદ એટીએસે વધુ 5 આતંકીઓની ધરપકડ કરી લીધી છે તો વધુ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પહેલા પકડેલા 8 આતંકીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે તો વધુ 5 આતંકીઓ હોવાનું સામે આવતા પકડી પાડવામાં આવ્યા છે। આ લોકો પણ પાકિસ્તાનના હેન્ડલરના સંપર્કમાં હતા તો આ લોકોએ વિસ્ફોટના પરીક્ષણમાં પણ ભાગ લીધો હતો। પાંચેય આતંકીઓ આતંકી સંગઠન સાથે સંકળાયેલા હોવાનો મામલો સામે આવ્યો છે તો જૈશ-એ મોહમ્મદના સભ્યો હતા। પાંચે પહેલા 8 આતંકી પકડાયા તેની સાથે કામ કરતા હતા આ લોકો તો વિસ્ફોટક ઉપકરણોના પરીક્ષણમાં પણ સામેલ હતા। અમદાવાદ એટીએસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ જે 5 આતંકીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। પહેલા 8 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારબાદ પૂછપરછ કરવામાં આવી હતી અને મોટા ખુલાસા થયા હતા। ત્યારબાદ હવે વધુ 5 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, એટીએસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પહેલા 8 આતંકી અને હવે 5 આતંકી, શું અપડેટ મળી રહ્યું છે? જી કોમલ, વાત કરીએ તો ગુજરાત એટીએસને વધુ એક વખત મોટી સફળતા મળી છે કારણ કે અગાઉ કેટલાક દિવસ અગાઉ ગુજરાત એટીએસ દ્વારા આતંકી સંગઠન જે જૈશ-એ મોહમ્મદ છે તેની સાથે સંકળાયેલા કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 8 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી। તેમના રહેણાંક વિસ્તાર અને અલગ અલગ જગ્યાઓ પર એટીએસની ટીમે જઈને ત્યાં સર્ચ કર્યું હતું અને કેટલીક જે મુદ્દામાલ છે તે પણ એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો, સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું અને આ જે તપાસ દરમિયાન ઉપરાંત આરોપીઓની જે પૂછપરછ દરમિયાન વધુ કેટલાક લોકોના નામ સામે આવ્યા હતા અને ગુજરાત એટીએસ દ્વારા વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ લોકો છે તે અગાઉ જે 8 આરોપીઓ પકડાયા હતા તેઓની સાથે સંપર્કમાં હતા અને જે વિસ્ફોટક ઉપકરણોના પરીક્ષણની અંદર પણ તેઓ સામેલ હોવાનું હાલમાં ગુજરાત એટીએસની પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે। અત્યાર સુધીમાં ગુજરાત એટીએસ દ્વારા કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ તમામ લોકોની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ તમામ લોકો છે તે પાકિસ્તાની હેન્ડલર સાથે પણ સંપર્કમાં હોવાનું તપાસ દરમિયાન ખુલાસો થયો છે એટલે એટીએસ દ્વારા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ગુજરાત એટીએસની અલગ અલગ ટીમો છે તે અલગ અલગ કામગીરીને લઈને હાલમાં તપાસ કરી રહી છે અને તપાસ દરમિયાન હજી પણ કેટલાક મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા રહેલી છે એટલે કહી શકાય તો ગુજરાત એટીએસને આ એક વધુ મોટી સફળતા મળી છે। જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સમાચારમાં હવે આગળ વાત કરીશું સુમુલના સુકાની કોણ તેના વિશે। આજે સુરતની સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ ત્યારે ડેરીની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીનું આજે પરિણામ છે ત્યારે 16માંથી 7 બેઠક પહેલેથી જ બિનહરીફ થઈ છે। હવે 9 બેઠકોના ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે। મતગણતરીના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 9 બેઠક માટે 21 ઉમેદવારો મેદાનમાં હતા તો 1 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। કુલ 710માંથી 709 મતદારોએ મતદાન કર્યું। ભાજપના બળવાખોર ઉમેદવારોના કારણે ચૂંટણી રસપ્રદ પણ બની છે ત્યારે જો ભાજપના બળવાખોર ન હોત તો કદાચ ચૂંટણી પહેલા જ ભાજપ વિજય બની હોત। સુરત તાપી જિલ્લામાં 2.5 લાખ પશુપાલકો સુમુલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર 7500 કરોડ રૂપિયાનું છે ત્યારે સુમુલ ડેરીની સત્તાની કમાન હવે કોના હાથમાં જશે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। આજે થનારી મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે કે સુમુલ ડેરીના સુકાની કોણ બનશે અને સત્તાની કમાન આખરે કોના હાથમાં જશે તો સુમુલ ડેરીની ચૂંટણીમાં કોનો દબદબો રહેશે અને કોણ બાજી મારશે તેના પર હવે સૌ કોઈની નજર રહેલી છે। આ ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવી રહી છે કેમ કે કોંગ્રેસે પણ તમામ 9 બેઠકો પર ઉમેદવારો ઉતારીને સીધી ટક્કર આપી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, આજે મતગણતરી અને પરિણામ આવવાનું છે ત્યારે સુમુલ ડેરીના આખરે સુકાની કોણ બનશે, શું ચર્ચાઓ ચાલી રહી છે? બિલકુલ, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી ક્ષેત્રની ડેરી એટલે
સુમુલ ડેરી કે જેમાં 2.5 લાખ કરતાં વધુ પશુપાલકો જોડાયેલા છે અને જે પ્રકારે સુમુલ ડેરીના ચેરમેન માટેની ચૂંટણીનો જંગ ખરાખરીનો બન્યો છે, કારણ કે જે બેઠકો છે તેમાંથી 7 બેઠકો તો પહેલાં જ બિનહરીફ થઈ ગઈ છે અને 9 બેઠકો ઉપર મતદાન કરવામાં આવ્યું હતું. 21 ઉમેદવારો આ 9 બેઠકો માટે ઊભા હતા. ખાસ કરીને આ ચૂંટણી એટલા માટે રસપ્રદ બની છે કે ભાજપના જ કેટલાક જે ઉમેદવારો હતો તેને બળવો કર્યો છે અને ભાજપ અને કોંગ્રેસ સાથે અપક્ષ ઉમેદવાર તરીકે બળવાખોરો ઊભા છે, જેને લઈને રસપ્રદ બન્યું છે. 710 મતદારો એ મતદાન કર્યું છે. ખાસ કરીને આ 710 મતદારોના મતદાન બાદ આજે પરિણામ આવશે ત્યારે કહી શકાય કે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી આ સુમુલ ડેરીનું આજે પ્રમુખ પદ માટે જે લોકોએ દાવેદારી કરી છે, એટલે કે કોના પક્ષે આ પ્રમુખ પદ જાય છે. અત્યાર સુધી આ પ્રમુખ પદ ભાજપના ખોળે જતું હતું, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે બળવાખોરો મેદાનમાં ઉતર્યા છે. એટલે કે ચોક્કસ સુમુલ ડેરીનું જે મતદાન થયા બાદ 1 વાગે પરિણામ આવશે અને ચોક્કસ પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે કે સત્તા કોના ખોળે જશે. કારણ કે 7,500 કરોડનો વહીવટ ધરાવતી અને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી કહી શકાય કે ગુજરાતમાં અમૂલ ડેરી બાદ સુમુલનું સૌથી મોટું નામ છે. અને જ્યારે આ સુમુલ ડેરીનું મતદાન થઈ ગયા બાદ આજે પરિણામ છે, ત્યારે સૌ કોઈની નજર આ સુમુલ ડેરીના પ્રમુખ પદ માટેની રેસમાં છે. ખાસ કરીને જે પ્રકારે કહી શકાય કે 2.5 લાખ કરતાં વધુ પશુપાલકો આ ડેરી સાથે જોડાયેલા છે. જે કીર્તેશ, આ વખતે ભાજપ માટે જો ખાસ કરીને કહી શકાય તો આ પ્રતિષ્ઠાનો જંગ જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે અને કાંટાની ટક્કર આપવામાં આવી છે, એટલે તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ 7 બેઠકો પહેલાં જ બિનહરીફ થઈ ગઈ હતી અને 9 બેઠકો પર જ્યારે મતદાન થયું છે ત્યારે સૌથી મોટી વાત છે કે ભાજપ સામે કોંગ્રેસે ઉમેદવાર ઊભા રાખ્યા હતા. પણ સૌથી મહત્ત્વની અને આખી ચૂંટણીમાં રસપ્રદ વાત એ છે કે ભાજપના જે નારાજ લોકો હતા જેમને બળવો કર્યો હતો અને તેઓએ અપક્ષ ઉમેદવારી કરી છે, એટલે કે આ અપક્ષ ઉમેદવારો જ ભાજપના મત તોડે તેવું છે અને સીધો ફાયદો કોંગ્રેસને થાય તેવી વસ્તુ દેખાઈ રહી છે. કારણ કે અત્યાર સુધી કહી શકાય કે સુમુલ ડેરીની ચૂંટણી થતી નથી, બિનહરીફ જ થતી હતી. ગયા ફેરી ચૂંટણી થઈ હતી અને આ બીજી વખત ચૂંટણી છે અને આ ચૂંટણીમાં બળવાખોરો મેદાનમાં ઉતર્યા છે, તેને લઈને ચોક્કસ રસપ્રદ બની છે. કહી શકાય કે 710 જેટલા મતદારોએ મતદાન કરવાનું હતું, માત્ર એક જ મત નથી પડ્યો અને 710માંથી 709 મત પડ્યા છે. એટલે કે 1 વાગે પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે કે સત્તા કોના હાથમાં છે. પણ ચોક્કસ કહી શકાય કે 3 બળવાખોરોને લઈને સીધી 3 બેઠકો ઉપર કોંગ્રેસને ફાયદો થતો હોય તેવું લાગી રહ્યું છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો કહી શકાય કે 7 બેઠકો બિનહરીફ છે અને જો 3 બેઠકો કોંગ્રેસ પાસે જાય તો બી 6 બેઠકો ભાજપને મળે છે. એટલે કે મેજોરિટી ભાજપ પાસે છે અને સત્તા પર ભાજપ જ બેસે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પણ 1 વાગે પરિણામ આવ્યા બાદ જ આખું પિક્ચર ક્લિયર થશે. જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.